નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું કોમેડી કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. ઘણી વેદનાઓ એવી હોય છે જગતને કહી નથી શકાતી. હા, મન કી બાત એમ કરીને ભાણાએ મને સવારમાં 6 વાગ્યામાં ફોન કર્યો. મેં કીધું બોલ ભાણા. પાછું ચાલુ કર્યું, મન કી બાત. મેં કીધું પણ છે શું? મને કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ અને આ ફેસબુકમાં જેટલો સમય પસાર કર્યો ને એટલો સમય મેં ભણવામાં પસાર કર્યો હોત ને તો આજે ક્લાસ 10 અધિકારી હોત. મેં કીધું ભાણા ક્લાસ 1 આવે. મને કે ભણ્યા નથી એટલે વાત કરું છું. રક્ષાબંધન ને ચોથે 5મે દિવસ ઘરવાળી એના ભાઈને રાખડી બાંધવા ગઈ હતી. 2-3 દી પછી રોકાઈ ગઈ. ઘરે આવીને આખો હાથ જોયો પતિનો રાખડીથી બાંધેલો, કોણી લગીન, કોણીની ઉપર. કે ઓહો આ બધું શું છે? ત્યાં એના પતિનો મગજ ગયો, જાય કે સોસાયટીમાં કે તમારા ભાઈ હાથ શેરી વાળા કે બાંધી ગયા. એક ભાઈને મેં પૂછેલું, મેં કીધું ભાઈ જો તમારી પત્ની અને સિંહ બે પાસે હોય તો તમે કોને બચાવો? મને કે શું કહો છો? મેં કીધું તમારી પત્ની અને સિંહ બે પાસે હોય તો કોને બચાવો? મારા કાનમાં કે સિંહની સંખ્યા ઘટતી જાય છે. અને નાના વાક્ય માણસને બહુ મજા આવે, જિંદગીમાં આનંદ આપતો હોય. નાના વાક્ય હોય. તેલ લેવા જાય. એક ભાઈ મને કહેતા કે મંથનભાઈ મેં કે સાંભળ્યું છે. મેં કીધું શું? મને કે પક્ષીને પાણી પાવાથી જલ્દી લગ્ન થઈ જાય. મેં કીધું બહુ સાચી વાત છે. અરે કે સાચી વાત છે? મેં કીધું હા, મેં વાત સાંભળેલી કે પક્ષીને પાણી પાવાથી જલ્દી લગ્ન થઈ જાય વડવાઓ પાસેથી. મને કે તમે નહીં માનો કે આજે 2 કબૂતરને પકડ્યા અને એક ગ્લાસ શેરડીનો રસ પાઈ દીધો છે. એક જણો એની પત્નીને કહેતો હતો કે તું મારી કમાણીમાં એક ઘરનું ગુજરાન ચલાવી લઈશ ને? ઓલી કે હું તો ચલાવી લઈશ પણ તમે જોજો. અને જેટલાય જુવાનિયાઓ બેઠા, હું ભલે જુવાન લાગુ પણ છું નહીં. લગ્ન થઈ ગયેલા છે. પણ જેટલાય જુવાનિયાઓ બેઠા એને એક ભાઈ તરીકે સલાહ આપી દઉં. જગતની અંદર, દુનિયાની અંદર, સોસાયટીની અંદર, વર્લ્ડની અંદર કે મોબાઈલની અંદર એટલું બધું ફેમસ ના થવું કે કોઈ છોકરી ભાગી જાય ને એટલે સોસાયટીવાળા આપણને ગોતે. એટલું ફેમસ કોઈ દી આ બાબતમાં ન થવું. ફેમસ થવું પણ તમારા જ્ઞાનનું. અને જુવાનિયાઓ મને ગમે બહુ સાહેબ. ચા પીવાના ખિસ્સામાં 5 રૂપિયા ન મળે પણ દાઢી તો એવી રાખે જાણે જયપુરના કિલ્લાનો રાજા કેમ બેઠો હોય. અને બેનો બેઠા એની વાત કરી દે, જુવાનિયાઓની વાત કરી બેનો એની વાત કરી દે. બેનો વાર ખુલ્લા રાખે ને એટલે એટલા મસ્ત લાગે, સુંદર લાગે. આમ હજી એક કાર્યક્રમમાં મેં કીધું બહેનોના વાર આવા, આમ બહેનો જ્યાં વાર ખુલ્લા રાખે ને એટલે આમ સુંદર લાગે, સૌંદર્ય ઝરઝરતું હોય એવું લાગે. ત્યાં એક બેન આવ્યા, મને કે તમે એકલી વાતું કરો એ કે અમને ખબર પડે. મેં કીધું હું? મને કે પુરુષો પાકીટ ખુલ્લા રાખે ને તો જ સુંદર લાગે. એક ભાઈ કહેતા કે મારી આખી જિંદગી કે ભાઈ બીકમાં પસાર થઈ. કે જૈનમો તે ડૉક્ટરે કીધું આ માંદો છે એટલે મરી જવાની બીક. પછી ભણવા બેઠો તો શિક્ષકોની બીક. થોડોક મોટો થયો તો મા બાપની બીક. એનાથી થોડોક મોટો થયો તો બોસની બીક. પાછી કે ઉંમર થઈ એટલે મરી જવાની બીક. એટલે મેં કીધું પત્નીનું તમે નામ ન લીધું હો. મને કે ભાઈ બીક મારી નાખે. ગામડામાં ચોરે બેઠીને કાકા વાતું કરતા કે લગન છે ને કે જો મારા મત પ્રમાણે આ જુવાનીઓ ભલે અત્યારે કે ગમે ત્યાંથી ગોતી આવે ને ગમે એમ હજડબમ કરી દે
પણ લગ્ન મારા મત પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે કહું ને તો 50 વર્ષે કરાય. એટલે બીજા ભાઈએ પૂછ્યું, કાં બાપા આવું કે 50 વર્ષે લગ્ન કરાય? એ કે એમાં 2 ફાયદા છે. કે શું શું ફાયદા? કે જો 50 વર્ષે તમે લગ્ન કરો અને સારી કન્યા મળે તો 50 વર્ષ તમારા ઉંમરના થયા એ લેખે ગણાશે. રાહ જોઈ એ લેખે ગણાશે. સારું પાત્ર મળ્યું, તમને હાચવે, એ બધું લેખે ગણાશે. અને જો ખરાબ પાત્ર આવી ગયું તો વધારે ક્યાં કાઢવા, જટ પૂરું થાય. કોયલને કાગડાએ પૂછ્યું કે તારે લગ્ન નથી કરવા? કોયલ ને કાગડાએ પૂછ્યું કે તારે લગ્ન નથી કરવા? કોયલ કે લગ્ન નથી કર્યા તો એટલી કાઉ કાઉ છે, લગ્ન થયા પછી કેટલી થશે? એક છોકરો ગામડાની અંદર છોકરી જોવા ગયો, ગામમાં. અને અત્યારે તો આ જમાનો થઈ ગયો, મીટિંગ કરે, વાતું કરે, તમને શેનો શોખ છે? એટલે તરત છોકરી કે મને તો કુકિંગનો શોખ છે, મેગી બનાવતા સારી ન આવડતી હોય. તમને શેનો શોખ છે? એટલે આપણે તરત કહીએ કે મને છે ને બહુ ટ્રાવેલિંગનો શોખ છે. કંડક્ટર હોય બસમાં. ગામડાની અંદર છોકરો છોકરી જોવા ગયો, અભણ છોકરી. એટલે ગામના 2-4 આગેવાનો, કુટુંબ ને બધા ભેગા થયા. એમાં આપણી જેવા મોડલ આજના જમાનાના સિટીમાં રહેવા વાળાને અભ્યાસ કરી ગેલાઈ ગયા હારે. એટલે છોકરાને કે આ ગામડામાં આપણે આવ્યા, છોકરી કેવી છે કેવી નહીં ખબર નહીં, કુટુંબના બધા વાતું કરતા હોય, તું એની હારે વાતચીત કર લે. છોકરી તને ગમે છે, એનો અવાજ ગમે છે તો આપણે આગળ વાત વધારીએ. એટલે છોકરાએ કીધું કે મારે છોકરી જોડે 5 મિનિટ વાત કરવી છે. એટલે છોકરીના પપ્પા કે કાંઈ વાંધો નહીં, કે અત્યારે બધું આવો જમાનો થઈ ગયો, મીટિંગ કરતા હોય તો ભલે વાત કરી લેતા. બેયને એક રૂમમાં મોકલા, શાંતિથી 2 બેઠા, 5 મિનિટ 2 હામું જોયું, કાંઈ બોલે નહીં, કાંઈ ચલે નહીં, કોઈ આમ કાંઈ બોલે નહીં. 2 હજડ બોમ્બ થઈને બેઠા હો 5 મિનિટ લગીને. પછી છોકરાએ કીધું એ કે કાંઈક તો બોલ. એટલે ઓલી તરત કીધું એ કે તમે કેટલા બેન ભાઈ છો ભાઈ? છોકરો કે 3 હતા, આથી 4 બેન થઈ. ભાણો એક દી આવ્યો, મને કે મંથન, મેં કીધું શું? મને કે યાર ગજબ ધર્મ સંકટમાં મુકાઈ ગયો. મેં કીધું શું થયું? અરે ભાઈ મને કે બહુ ધર્મ સંકટની વાત છે, બહુ ધર્મ સંકટમાં મુકાઈ ગયો. મેં કીધું પણ થયું શું? મને કે મારી સામેવાળી પાડોશી છે ને મને રાતે કહી ગઈ કે તમે ચશ્મામાં સારા નથી લાગતા. મેં કીધું એમાં હું વાંધો, કાઢ નાખ. મને કે હું કાઢી નાખું તો એ મને સારી નથી લાગતી. પણ ભાણો અઘરો એવો. હમણાં એક દી મને કે પત્નીને ધર્મપત્ની કહેવાય. મેં કીધું 100% પત્નીને ધર્મપત્ની કહેવાય. તો મને કે પત્નીના ભાઈને ધર્મ સારા ન કહેવાય? મેં કીધું શું? મને કે પત્નીનો ભાઈ હોય એને ધર્મ સારા ન કહેવાય? મેં કીધું ન કહેવાય. હમણાં તો આ દિવાળીનો સમય ગયો, રક્ષાબંધન ને જન્માષ્ટમી કરતા કરતા દિવાળીએ પૂગી ગયા હો. હા, દિવાળીનો સમય ગયો એટલે એક જમાઈ એના સાસુને ફોન કર્યો, તમારું ઇન્સ્ટ્રુમેન્ટ કે દિન પ્રતિદિન બગડતું જાય છે. સાસુમાઈ પણ અટણ ફાઈ ગયો. એ કે કુમાર, ધનતેરસ હમણાં ગઈ છે, તમે રિચાર્જ કરાવ્યું નથી. દેવ દિવાળી પહેલા કે 5 તોલાનું રિચાર્જ કરાવી દો એટલે 1 વર્ષ સુધી ઇન્સ્ટ્રુમેન્ટ તમને 5G નેટવર્કની સ્પીડ આપશે. ભાણો એક દી કહેતો મને કે મંથનભાઈ કે આ બૈરાવે તો માથે ઘર લીધું. મેં કીધું કાં? મને કે મેકઅપમાં એટલા રૂપિયા નાખે. એ કે મેકઅપના ખર્ચા હવે મારાથી સહન નથી થતા. મેં કીધું તો ભાણા ના પાડી દે કે તને મેકઅપ માટે 1 રૂપિયો નહીં આપું, તારી પત્નીને ના પાડી દે ચોખ્ખી. મને કે ના પાડી દઉં અને મેકઅપ વિના રે તો એ મારાથી સહન નથી થતું. મેં કીધું કાં? મને કે અંધારામાં કે 2 વાર હું એને જોઈ ગયો છે, 5 દી મને દાખલ કરવો પડ્યો છે.
અને કે મંથનભાઈ તમને કે ખબર છે? મેં કીધું શું? મને કે આપણે નાના હતા. મેં કીધું હજી નાના જ છીએ. મને કે એમ નહીં, આપણે આવ ચડ્ડી પહેરતા ને આવ આમ ધૂળમાં રમતા. મેં કીધું હા. મને કે ત્યારે કે આપણી સોસાયટીમાં એ કે ખબર એ કે નરિયાદથી એક માસી રહેવા આવ્યા હતા. મેં કીધું બહુ યાદ નથી. મને કે તમે વિચારો, એ માસીએ મને કીધું કે જો ભાણા એ કે તારા માથામાં 2 બાબરી છે, 2 ભમરી. હા ભાણા તારા માથામાં 2 ભમરી છે. મેં કીધું હશે. પછી કે એમ કીધું જો 2 તારે ભમરી છે એટલે 2 ઘરવાળી થશે. એ માસીને આપણે ગોતવા છે, બીજી ક્યારે થશે? હા મારો એક મિત્ર છે, મારો ને ભાણાનો સંયુક્ત મિત્ર આમ કહેવાય ને ગ્રુપમાં. સાહેબ તમે નહીં માનો, કોરોના પહેલાં એના મેરેજ નહોતા થયા. ચા બનાવતા નહોતું આવડતું. એ છોકરો ડિગ્રી કરેલો, એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરેલી, 45,000નો નોકરીમાં પગાર, પણ એને ચા બનાવતા નહોતી આવડતી. પછી ભાણાએ સલાહ આપી કે તું લગ્ન કરી લે. એણે કોરોના પછી લગ્ન કર્યા 2022માં. અત્યારે એને કપડાં ધોતા, વાસણ ધોતા, ચા બનાવતા, રસોઈ બનાવતા બધું જ આવડે. એક બેણે એના ઘરના ને પૂછ્યું, પૂછાય નહીં પણ પૂછ્યું કે બકા, બોલો કે શું? બોલ. અરે કે બકા કે નહીં કે હું દાંત કાઢતી હોઉં ત્યારે કેવી લાગુ છું? એટલે ઓલાથી બોલાઈ ગયો કે અસલ કોઈ જૂની એમ્બેસેડર ચાલુ થતી હોય ને. પતિ અત્યારે મળે એવી સ્થિતિમાં નથી. આ એક જણો તો કંટારી ગયો ઘરથી, એટલો મગજ કંટારી ગયો. પંડિતજી પાસે ગયો કે પંડિતજી મારો હાથ જોવો. પંડિતજીએ હાથ જોયું કે આમાં કાંઈ છે નહીં ભાઈ, સારામાં સારું છે. એમ નહીં કે પારિવારિક દુઃખ છે. પંડિતજી કે તું મારે શું કરવાનું? નહીં કે મને એક જવાબ આપો કે આ શાસ્ત્રોમાં કીધું છે, વેદોમાં, પુરાણોમાં, પછી એ સાચું હોય ખોટું એ ખબર નહીં, પણ મેં અત્યારે સાંભળેલું છે કે એક ને એક પત્ની તમને 7 ભવ સુધી મળે. પંડિતજી કે સાચી વાત છે, તોય કે હું આપઘાત કરવાનું ટાળી દઉં ને? અને બેનો કઈ બોસા નથી. એક બેન એના ઘરનાને કીધું જંગલમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ગીરમાં જાઓ, જુનાગઢમાં જાઓ, આફ્રિકામાં જાઓ, ગમે ત્યાંથી સિંહ ગોતી આવો મારા માટે. મારી કે વર્ષોથી ઈચ્છા છે કે મારા બેડરૂમમાં સિંહની ચામડી મારે રાખવી. એનો ઘરવાળો કે આવા બધા અઘરા કામ ન અપાય. જંગલ ખાતાવાળાને ખબર પડી તો સિંહ તો આવતા આવશે, હું નહીં આવું. નહીં, મારી કે ઈચ્છા છે સિંહની ચામડી લઈ આવો. ઓલો કે કંઈક હેલું કામ આપ, તો એ કે તમારો મોબાઈલ અનલોક ખોલી અને મને આપો. ઓલો કે સિંહની ચામડી ગોતવા જાઉં છું, મળી જશે એટલે લેતા આવીશ. હવે એ કે ભૂરા કલરના સિંહની ગોતવાની છે કે રેગ્યુલર? અને જીવનમાં ધર્મ સંકટ પતિદેવોને ક્યારે આવે ને કાંઈ નક્કી ન હોય. ગમે ત્યારે ધર્મ સંકટ આવે. પત્ની તમને જમવા ટાઈમે ડીશમાં શાક આપી જાય અને 2 મિનિટ 3 મિનિટ પછી તમે 1 કે 2 રોટલી ખાઈ લ્યો એટલે તરત પૂછે શાક ભાવ્યું? ના પાડો તો ડખો થાય અને હા પાડો તો વધારે આપે. 2 સાઈડથી પતિદેવનું મોહ છે. અને લગ્ન પછી જો પત્ની થોડીક જાડી થઈ જાય અને પતિને માથામાં જે નોન એગ્રીકલ્ચર થવા મળે એટલે સમજી લેવાનું કે આ 2 માણસનું દાંપત્ય જીવન સુખીમાં સુખી છે. આ એક જણાની ઘરવાળી ગુમ થઈ ગઈ એટલે બીજા ભાઈબંધે કીધું એલા તારી ઘરવાળી ગુમ થઈ ગઈ કે પોલીસ ફરિયાદ કર. ઓલો કે નથી કરવી. કે કા? એ કે ગુજરાત પોલીસ એટલી બધી જાગૃત છે, એટલી બધી સજ્જ છે, ગમે ત્યાંથી ગોતી આવશે. અને ફિઝિક્સ ના નિયમ પ્રમાણે સાહેબ કોઈ પણ વસ્તુ ઉપાડવી તેના કરતાં સરકાવવી છે ને બહુ સહેલી છે. ઉપાડવા કરતાં વસ્તુ સરકાવી દેવી ને એ બહુ હેલી છે. પતિદેવો જેમ કે જવાબદારી. એક ભાઈ મને કહેતા મંથનભાઈ કે કોલેજમાં હતો ને ત્યારે 22 આર્ટિસ્ટના અવાજ કાઢતો. મેં કીધું હે? મને કે આ કોલેજમાં એ કે 22
આર્ટિસ્ટ 22 કલાકારોના વોઇસ કોપી ટુ કોપી કાઢતો હોય કે, અને 3 કલાક એકલો પરફોર્મન્સ કોલેજમાં હું આપી શકતો એટલી મારી તાકાત હતી. મેં કીધું આજે લગ્નને 4 વર્ષ થયા છે, હવે મને ઘણીવાર મારો વોઇસ બહાર નથી નીકળતો. એક બેન તો ગુસ્સામાં મંગળ ગ્રહ ચડી ગયો મગજમાં ને એટલા ધોમ થઈ ગયા. એના પતિને કે તમારી આરે મારે નથી રહેવું, હું પિયર જાઉં છું. એનો પતિ કે જા બકા જા. તરત પાછી ગેટ પાસેથી પત્ની આવ્યો. એ કે જો તમારી આ એક વાત છે ને બકાવાળી, એ મને જવા નથી દેતી. હા, ભાણાનો ભાઈબંધ છે, એ ભાણા જેવો જોઈએ, અઘરી નોટો. મારી પાસે એક દી ભાણો લઈને આવ્યો. મને કે મંથનભાઈ તમે ભૂદેવ છો હોય કે આ મારો ભાઈબંધ છે, એનું સોલ્યુશન કરવાનું છે. મેં કીધું કા હું થયું? મને કે તમે એનો હાથ જોવો હોય કે. મેં હાથ જોયો, મને હવે જ્યોતિષમાં કાંઈ ખબર પડે નહીં. મેં કીધું ભાણા આમાં કાંઈ છે નહીં, બધી રેખાઓ કમ્પ્લીટ દોરેલી છે. મને કે રેખાઓ દોરેલી છે ને આછી થઈ ગઈ કે નહીં? મેં કીધું હા. મને કે આ ભાઈ છે ને એ કે આપણો ખાસ ભાઈબંધ છે, 32 વર્ષનો થયો, હજી ક્યાંય છોકરી જોવા જાય મેર નથી પડતો. મેં કીધું એવું બધું છે? મેં કીધું મને કે અરે ભાઈ કે જોની 32 વર્ષમાં કે કેટલી કન્યા જોઈને એ કે આને યાદ નથી, તમે પાછો હાથ જોવો. મેં હાથ જોયો. મેં કીધું નહીં ભાઈ રેખા બરાબર છે. પછી જે જોવરાવ આવ્યો હતો ને એણે મને કીધું, મને કે તમે ખોટી રેખા બરાબર છે કરોમાં. અત્યારે મને એક વાત સમજાય છે ભાણાભાઈને ત્યાં આવ્યા પછી, કે નાનપણમાં જલજીરા ખાવાના લીધે, જલજીરા ચાટવાના લીધે આ રેખાઓ બધી અંદર બેહી ગઈ છે. એના લીધે કોઈ રેખા મારા જીવનમાં આવતી નથી. અમિતાભ બચ્ચનની પ્રેમિકા હતી રેખા. એણે 3 કે 4 વાર લગ્ન કર્યા, પાકી મને ખબર નથી. 3ની તો ખબર છે, 3 પતિ ગુજરી ગયા. પછી અમિતાભ બચ્ચન આરે ન કર્યા. એણે મનોમન વિચાર કર્યો કે જેને આપણે પ્રેમ કરીએ ને એને જીવતા રખાય. અને ઠંડીની મોસમ જેવો, હા ઠંડી એવી અટાણે જામે સાહેબ. હા હમણાં તું રાતના હૂતો વારું પાણી કરી, સવારે ઉઠ્યો સાહેબ ચોમાસું, ભર ચોમાસું. ટૂંકો જોક્સ છે, ઉપાડી લેજો. ટાઢ હોય ને ત્યાં તાપણું કરાય. જૂની કહેવત છે, ટાઢ હોય ત્યાં તાપણું કરાય. અમુક વાતું ન આવડતી હોય છતાંય આપણું હોય ત્યાં કરાય. હા તમે ભલે કલાકારને બિરદાવો છો, ભલે અમને કાંઈ ના આવડતું હોય છતાં પણ તમે દાદ આપો છો, સહન કરો છો. હા એ તમારી મહાનતા છે. હા, અને વિદેશમાં ઠંડી પડે ને એટલે લોકો ગોરા થાય, સ્કિન વ્હાઇટ થાય, ખીલે. અને આપણે ત્યાં ગુજરાતમાં ઠંડી પડે ને એટલે મોઢા ફાટી જાય, એટલો ફેર. આ એક સંત હમણાં પ્રવચન કરતા હતા કે વર્ષો સુધી ગુફાઓની અંદર, આશ્રમોની અંદર, જંગલોની અંદર, વગડાની અંદર, નદી કિનારે, દરિયા કિનારે અમે શાંત બેઠા રહીએ, ધ્યાનમાં બેઠા રહીએ, બોલીએ નહીં ને, એને મૌન વ્રત કહેવાય છે. ત્યાં એક જણો ત્યાંથી નીકળો ને સંતની વાત સાંભળી ગયો. સંત પાસે જઈને કે અમે ઘરે જઈને બોલીએ નહીં ને, એને મૌન વ્રત કહેવાય છે. ઘણા પતિદેવો બિચારા બહાર જ મોટી મોટી વાતો કરતા હોય, બાકી ઘરે જાય એટલે સાહેબ કાંઈ બોલી શકે નહીં. એક બેને તો એના ઘરના ઓફિસમાં ફોન કર્યો કે શું કરો છો? ઓલો કે કામમાં છું, પછી ફોન કરજે. કે ના, કે એક ખુશીના સમાચાર છે, એક ગમના સમાચાર છે. એનો પતિ કે અરે બહુ કામમાં છું. નહીં, તમારે સાંભળવા જ પડશે. ખુશીના સમાચાર છે ને ગમના સમાચાર છે. એનો પતિ કે કામ કર, ખુશીના સમાચાર પહેલા આપી દે, ગમના ઘરે આવીને પછી મને કહેજે. એ કે ખુશીના સમાચાર એ છે કે તમે જે ગાડી મને લઈ દીધી પ્રેઝન્ટમાં, એની એરબેગ જોરદાર કામ કરે છે. ઓલો ચાલુ ઓફિસે ભાઈ ગયો. એક બેન એના ઘરનાને કહેતા, જો વ્યક્તિ ભૂલ કરી લે અને એનો સ્વીકાર કરે તો એને શું કહેવાય? ત્યારે એના પતિએ કીધું કે મહાન વ્યક્તિ કહેવાય.
એ કે હા એ કે મહાન વ્યક્તિ કહેવાય. તો એ કે બીજો પ્રશ્ન કે જો વ્યક્તિ ભૂલ ન કરે અને છતાંય જો એ ભૂલ સ્વીકારી લે એને શું કહેવાય? ત્યારે ઓલાએ કીધું કે એને પતિદેવ કહેવાય. એક છોકરો એના પપ્પાને કહેતો હતો, નાનકડો એવો 8મા 9મા ધોરણમાં ભણતો હશે. એ કે પપ્પા, શ્રીમતી, વાઇફ, પત્ની, બૈરું, ધર્મપત્ની, આ બધાના નામ અલગ 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 છે. એના બાપા કે હા, બધાના નામ અલગ અલગ છે. તો એ કે આનું કારણ શું? એ કે નામ જ અલગ છે, બાકી મુસીબત તો એક જ છે. એ બટા હજી તારે વાર છે, આવવા દે. ટપુડા ને અમારે ટપુડો છે. હા, જેઠાલાલનો છોકરો નહીં, બીજો ટપુડો. એ ખરખા નામ ન હોય ભાઈ. ટપુડાને સાહેબે પૂછ્યું, ટપુડા, આ દેશમાં કોની જરૂર છે? એટલે ટપુડો કે આ દેશની અંદર 300 મહાન વ્યક્તિઓની જરૂર છે. સાહેબ કે કાં એલા 300 મહાન વ્યક્તિઓ? કે સાહેબ તમે ઇતિહાસ તપાસી લ્યો, 60 થી 65 મહાન વ્યક્તિઓ થઈ ગયા છે. સાહેબ કે વાહ ટપુડો વાહ, તને ઇતિહાસમાં ખબર લાગે. નહીં સાહેબ, સાચું કયો, 60 થી 65 મહાન વ્યક્તિઓ થઈ ગયા છે. સાહેબ કે હા, 60 થી 65 રજા આખા વર્ષમાં મહાન વ્યક્તિઓની આવે છે. સાહેબ કે આવે છે, પણ એ કે આપણી સરકાર એ કે આપતી નથી ને. સાહેબ કે નથી આપતી. સાચી વાત, બોલો, સરકાર લગીને પૂગી ગયો નાનકડો એવો ટપુડો. એ કે 60 થી 65 વ્યક્તિઓ મહાન છે. સાહેબ કે છે, એની રજાઓ આવતી નથી. છોકરા સાહેબને કહેતો હતો એની રજા આવતી નથી. સાહેબ કે નથી આવતી. હવે આ દેશને 300 મહાન વ્યક્તિઓની જરૂર છે, પણ એ કે આનું કારણ શું? એ કે 300 મહાન વ્યક્તિઓ કદાચ નેટવર્ક બારા વયા જાય તો 300 રજાઓ થાય, અને 60-65 તો ઓલરેડી છે, આખું વર્ષ ઘરે બેઠીને અભ્યાસ થાય. આ એક નેતા ગુજરી ગયા, ક્લાસમાં ખબર પડી કે આ નેતા ગુજરી ગયા. 3 છોકરા રોવા માંડ્યા, બોકા નાખ્યો. સાહેબ કેલા નેતા ગુજરી ગયા, તમારા કુટુંબના થતા હતા? કે ના. તમારા ગામમાં કે આવ્યા કોઈ દી? કે ના. કે તમને કઈ સહાય કરી? કે ના. તો એટલા બધા બોકા નાખીને હું કામ રોવો છો? એક છોકરો કે સાહેબ તમને ન ખબર હોય, પણ કાંઈ હગા નથી, પણ એટલું બધું રોવાનું દર્દ શું છે? એ કયો? કે નેતા ગુજરી ગયા, આવતા વર્ષે ભણવામાં એનો પાઠ નહીં આવે. સાહેબે એને પૂછ્યું કે કુતુબ મિનાર કોણે બનાવ્યો છે? ટપુડો કે આપણને નથી ખબર. સાહેબ કે બેન્ચ ઉપર ઊભો થયો. એ કે સાહેબ અહીંથી દેખાતોય નથી. પાછો બેસી ગયો. સાહેબ કે તું બેઠો. પાછો સાહેબે બીજે દી પ્રશ્ન કર્યો, અક્ષરધામ કોણે બનાવ્યું છે? ટપુડો કે કાં બરાબર નથી બન્યું. અરે એમ નહીં, બનાવ્યું કોણે? ટપુડો કે પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. સાહેબ કે વાહ, સબાસ. પછી ટપુડાએ સાહેબને કીધું કે સાહેબ આવું ભણાવું, ધર્મને લગતું ભણાવો, સંસ્કૃતિને લગતું ભણાવો, દેશને લગતું ભણાવો, આ વિદેશનું અમને ભણાવો માઈક. અને પ્રમુખ સ્વામી મહારાજની વાત યાદ આવી સાહેબ. આ પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર ધરતીમાં હતા ત્યારે એનું પ્રવચન એક જગ્યાએ હાલતું હતું, અને ત્યાંથી પછી ઇન્ડિયા આવ્યા ત્યારે એક માણસે એને પૂછ્યું કે અમેરિકાની ધરતીમાં ને ઇન્ડિયાની ધરતીમાં તફાવત કેટલો? એટલે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે અમેરિકામાં મારું પ્રવચન ચાલતું હતું અને મારી ગાડી પાર્કિંગમાં બહાર પડેલી, અને મારું પ્રવચન અંદર હોલમાં ચાલુ હતું. પ્રવચન પતાવ્યા પછી હું બહાર આવ્યો તો મારી ગાડીમાં 8 થી 10 ઘોબા પડેલા. આપણે શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં કહીએ, ખોબા પડી ગયેલા, અને જ્યાં જ્યાં ગાડી ડેમેજ થઈ હતી ત્યાં સ્ટીકર લગાડેલા, અને એમાં નીચે કોન્ટેક નંબર લગાડેલા. આ કોન્ટેક ઉપર અમારા કાર્યકર્તાએ વાત કરી, એટલે સામેથી જવાબ આવ્યો કે રાતના હું પાર્ટીમાંથી આવતો હતો
મારાથી વધારે ડ્રિંક થઈ ગયું છે, મને ખ્યાલ નહોતો ગાડી કોની છે કોની નહીં, અને મારાથી ગાડી સાથે મારી ગાડી ટકરાણી છે, અને આ ગાડી તમે રિપેરમાં આપી દેજો, અને જે કાંઈ પણ ખર્ચો થાય એ તમારું સરનામું મને કહો, હું કોરો ચેક ત્યાં મોકલું છું સહી કરીને, તમારે જે બી રકમ ભરવી હોય એ ભરી દેજો. મારાથી રાત્રે થોડુંક પાર્ટીમાં વધારે ડ્રિંક થઈ ગયું છે એટલે મને ખ્યાલ નહોતું કોની ગાડી છે. પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે વિદેશની ધરતીમાં દારૂ પી નહીં, લોકો ઈમાનદારીથી રહે છે. દારૂ પીવા છતાંય લોકોમાં ઈમાનદારી જીવે છે, અને ઇન્ડિયાની અંદર ગંગાજળ પીવા છતાંય બેઈમાની કરે છે. એટલે આજે અમેરિકા આગળ છે. આ પણ અમુક માણસો એવા મળે, અમુક એવી નોટ ભટકાઈને સાહેબ એની વાત જ ન થાય, પણ આપણે કરવી છે, આપણે આનંદ જ કરવો છે, વાત ન થાય છતાંય આપણે કરવી. એક ભાઈ મને કહેતો, મંથનભાઈ તમે ભૂદેવ છો કે તમને કાંઈ ખબર? મેં કીધું શું? મને કે શાસ્ત્રમાં બહુ મોટી ગડબડ છે. મેં કીધું કાંઈ એટલે શાસ્ત્રને શું થયું? અરે મને કે શાસ્ત્રમાં એટલે ભૂકા કાઢી નાખે એવી ગડબડ છે. મેં કીધું પણ થયું શું? મને કે ધર્મની બેન છે. મેં કીધું હા. મને કે સાચી બેન? મેં કીધું ના. મને કે ધર્મનો બાપ છે એ સાચો બાપ? મેં કીધું ના. મને કે ધર્મની માં છે એ સાચી માં? મેં કીધું ના. મને કે ધર્મનો ભાઈ છે એ સાચો ભાઈ? મેં કીધું ના. મને કે હવે શાસ્ત્રની અંદર માથાકૂટ ચાલુ થાય. મેં કીધું શું? મને કે તો ધર્મ પત્ની કેમ? એક બેન એના ઘરનાને કહેતા હતા કે હું તમને કેટલી ગમું? અરે ઓલો કે વાત પૂછમાં, કે બહુ જ ગમે. એ કે બહુ ગમતી હોય તો તમારું દિલ ચોરીને આપો. ઓલો કે આ દિલ એક તને ગમે એવું નથી, જગતમાં ઘણાને ગમે છે. એક જણો મારી પાસે આવ્યો, મને કે મંથનભાઈ કે બીજા લગ્ન કર્યા હો. અરે મેં કીધું પણ આ ઉંમરે? અરે મને કે બીજા લગ્ન કર્યા. મેં કીધું કારણ હું? મને કે પેલા લગ્ન કર્યા, ઘરવાળી એટલી બધી કામચોર આવી ગઈ, મારી પાસે કચરા કઢાવે, પોતા કરાવે, વાસણ ધોરાવે, રસોઈ કરાવે. હું થાકી જાતો, નોકરી કરીને આ બધું કામ કરતો, હું થાકી જાતો, હેરાન થઈ જાતો, મગજમાં ડિપ્રેશન અને તાવ શરદી મટતા જ નહીં. કેમ કે કોઈ દી પાણીમાં કે મેં નાવા સિવાય ડબલું નથી ભરેલું. આ વાસણ ધોવા માટે કે ડોલ ભરવાની, કપડાં ધોવાના, પલારવાના, આ શરદી મારા મગજમાં ચડી ગઈ. પછી મેં વિચાર કર્યો જો બીજી પત્ની કરી લઉં અને કદાચ હારી મળે તો આને સમજાવે અને મારે કામ હરવું થાય. મેં કીધું હવે? અરે મને કે ભાઈ કે હવે જ વાત છે, પેલા કે ઘરવાળી હું હરખું કામ નહોતો કરતો તો છૂટા વેલણના ઘા કરતી એવી હતી. હવે એ કે મેં બીજા લગ્ન કર્યા. મેં કીધું પણ હવે પરિસ્થિતિ શું છે? મને કે હવે બહુ કે સુધારા ઉપર છે. મેં કીધું કા? મને કે હવે હું કામ ન કરું તો એક પકડી રાખે ને બીજી વેલણથી માર કરે. અને લાશો પાથરી દઈશ, લાશો. આવું કેવા વાળા પુરુષો સાહેબ લગ્ન પછી રીંગણા સુધારતા મેં જોયા છે. એમાં હું આવી જાઉં. એક જણો તો રાત ભાઈ ઘરવાળી પિયર વહી ગઈ, ડખો થયો એટલે વહી ગઈ. પછી ફોનમાં મંતાણા થઈને સમાધાન થયું ને પછી આને કીધું કે તેડવા આવજો. તો 4-5 મહિના થઈ ગયા. ઓ ઘરવાળી વહી ગઈ અને 5 મહિના પછી ભાઈ કુમાર અહીંથી ગયા અને રાતના વારું પાણી કરી અને સસરાએ કીધું કુમાર, અવાજ બદલી ગયો તો, કુમાર આપણે ઓસરીમાં સૂઈ જાય. કુમાર કે કાંઈ વાંધો નહીં. ઓસરીમાં હુતા 1 વાગ્યો ને સાકર ખખડે એવો, ઝાંઝરી ખખડે એવો અવાજ ફેરવીને, હા 1 વાગ્યોનો ઝાંઝરી ખખડે એવો અવાજ આવ્યો. એટલે કુમાર જાય ગયા, ચારેય તરફ નજર કરે, કાંઈ મળે નહીં. પાછા હુઈ ગયા. પાછા 1:30-2 થયા ને ઝાંઝરી ખખડે એવો અવાજ આવ્યો. ફેરી નજર, કાંઈ જોવા ન મળે. 4 વાગ્યા સવાર, પાછો ઝાંઝરી ખખડે એવો અવાજ આવ્યો. નજર ફેરવી, કાંઈ જોવા ન મળે. પછી સસરા ઉઠ્યા અને કીધું કુમાર આમ તેમ નજર કરો માં, ઝાંઝરીનો અવાજ છે એ મારી ભેંસને બાંધેલી સાકરમાં ઘૂઘરી છે એનો અવાજ છે. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આવી જ રીતના પાછા નવા એપિસોડમાં ઝાંઝરી ખખડાવતા રહેશું.